રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. પણ એક સૂચના ઈ આપી દઉં કે કાલે અમારે ત્યાં મહેમાન આવે છે, એટલે મહેમાન આવવાના કારણે આપણો આ રાતનો સત્સંગ તો નિયમિત થશે જ એમ, પણ દિવસના સત્સંગનું કાંઈ નક્કી રહેશે નહીં. થશે કે નહીં થાય. અને લાભ પાંચમની આસપાસ જો ગુજરાત આવવાનું થશે તો કન્ટિન્યુ લીલા 15-20 દી બંધ રહેશે. 15-20 દી લીલાઓ થશે નહીં, કે ઈ કલાકવાળો સત્સંગ છે ઈ આવશે નહીં 15-20 દી. જો લાભ પાંચમમાં ટિકિટ મળશે અને ગુજરાત આવવાનું થશે તો. એટલે આ એક થોડીક જાહેરાત કરવાની હતી. મેં કીધું રેકર્ડ બધા સાંભળે છે એટલે ઈ સાંભળી લઈએ. સત્સંગમાં હવે આડા ચૂકવું રહેશે કમસે કમ 15-20-25 દી સુધી. આવી વસ્તુ છે. તો આપણે રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. રૂપ ગોસ્વામીનો જન્મ 1550 વિક્રમ સંવંત બંગાળની અંદર એમનો જન્મ થયેલો હતો. પિતાજીનું નામ હતું કુમારદેવજી અને માતાનું નામ હતું શ્રી રેવતી દેવીજી. સનાતન ગોસ્વામી મોટા ભાઈ હતા અને અનુપમજી નાના ભાઈ હતા. વચ્ચે હતા રૂપ ગોસ્વામી. તો રૂપ ગોસ્વામીના પૂર્વજો મુર્શિદાબાદના માંડ ગામના હતા મૂળ તો. પણ પછી કોઈ બંગાળમાં કોઈ યજ્ઞ કરવા કે એમ આવ્યા હતા અને ત્યાં પછી રોકાઈ ગયા બંગાળની અંદર. આવી વસ્તુ છે. પિતાજી એમના હિન્દી વિદ્વાન હતા. રૂપ ગોસ્વામીના પિતાજી એમને બંગલા, હિન્દી, સંસ્કૃત, અરબી અને ફારસી આટલી બધી ભાષાઓનું જ્ઞાન હતું એમ. તો ધીરે ધીરે રૂપ સનાતન પણ આ બધી ભાષાઓ જાણતા થઈ ગયા અને આ બધી ભાષાઓમાં વિદ્વાન બની ગયા. રૂપ સનાતન બે જણા. તો આપણે એમ થાય કે આ રૂપ અને સનાતન હુસેન શાહના મંત્રી પદ ઉપર કેવી રીતે પહોંચી ગયા? હુસેન શાહે એને મંત્રી શું કામ બનાવ્યા? તો એનો એક પ્રસંગ અહીંયા આપવામાં આવ્યો છે કે હુસેન શાહનો એક પીરુ નામનો મિસ્ત્રી હતો. પીરુ નામનો મિસ્ત્રી એટલે કડિયો, આપણી ભાષામાં કડિયો. અહીંયા બધા મિસ્ત્રી કે કડિયાને. તો હુસેન શાહનો પીરુ નામનો એક મિસ્ત્રી હતો અને એને શિલ્પ કલા અને ચણતર કલા બહુ ગમતી હતી, અતિશય આવડતી હતી. એટલે એને શું કર્યું, એ ચણતર કળાનો ઉપયોગ કર્યો રાજાને દેખાડવા માટે. રાજાને કીધું કે હું સરસ મજાનો મિનારો બનાવી દઉં કે. તો કે હા હા બનાવો કે બનાવો, સરસ મજાનો મિનારો બનાવો. એટલે પીરુ નામના આ મિસ્ત્રીએ એક સરસ મજાનો મિનારો બનાવ્યો, જેવી રીતે કુતુબ મિનારો છે ના તેને એવી રીતે સુંદર. કીધું રાજાએ કીધું એ પ્રમાણે સરસ મિનારો બનાવ્યો અને એમાં થોડું કળશ મૂકવાનો બાકી હતો. કળશ મૂકવાનો બાકી હતો ને હુસેન શાહ એ મિનારાને જોવા માટે આવ્યો. તો જોવા માટે આવ્યો ને તો ખૂબ વખાણ કર્યા કે હા શું મિનારો બનાવ્યો છે, આવો મિનારો તો ક્યાંય જોયો નહોતો, બહુ સુંદર, અતિ દિવ્ય, બહુ સારો મિનારો બનાવ્યો છે. તે વળી ઓલા પીરુના મોઢામાંથી એમ નીકળી ગયું. પીરુ કે આ તો હુજુર મેં કાંઈ બાઈ બનાવ્યો નથી, આનાથી પણ સારો મિનારો હું બનાવી શકતો હતો એ કે. અને રાજા વાજા ને વાંદરા એ ત્રણેય હરખા હોય. ઓલાને હુસેન શાહને ગુસ્સો આવી ગયો કે આનાથી હારો મિનારો આવડતો તો નમક હરામ, તે આનાથી હારો મિનારો કેમ ન બનાવ્યો હોય કે. આનાથી હારો આવડતો તો કેમ હારો ન બનાવ્યો? તો કે અરે હોશિયારી કરે કે મારી સામે તું કે. અને એને સજા આપી દીધી કે આ મિનારા ઉપરથી નીચે ફેંકાવીને તને મારી નાખવાની સજા કરવામાં આવે છે. તો ઓલો પીરુ કે ભાઈ મને મારી નાખો કઈ વાંધો નહીં, પણ મારી અંતિમ ઈચ્છા તો પૂરી કરશો ને. તો કે બોલ તારી અંતિમ ઈચ્છા શું છે? તો પીરુ કે છે મારા નામ ઉપર તમે આ પીરુ સ્તંભનું નામ રાખજો. એટલે પછી હુસેન શાહે એ સ્તંભનું નામ રાખ્યું પીરુસા સ્તંભ. પીરુસા સ્તંભ રાખ્યો અને પીરુને નીચેથી ફેંકાવીને મરવી નાખ્યો.
હજી મંત્રી કેમ બને છે રૂપ સનાતન એની વાત આમાં જ આવશે, પણ એ પેલા થોડીક સત્સંગની વાત કરું તો જુઓ તમે, સંસારને કોઈ દી કોઈ મનુષ્ય ખુશ નથી કરી શકતું એમ. અને સંસારના માણસો એટલા સ્વાર્થી હોય છે કે એને હરખો મિનારો ન બનાવ્યો એનાથી ઓછો તો પ્રાણદંડ આપી દીધો. અરે બની શકે તો એને એમ કહેવાય કે બીજો બનાવી દેજે, હાલ તું બીજો બનાવી દઈશ તો અમે તને માફ કરી દેશી. કાંઈક માણસાઈની વાત કરવાની હોય એના બદલે એને મરવી નાખ્યો. એટલે આ સાબિત થાય છે કે મનુષ્ય કે સંસારી માણસો કદાપી ક્યારેય પ્રસન્ન થતા હોતા નથી. એનું તમે ગમે એટલું રાખશો ને તોય અંતે ઈ તમને આ રીતે દગો દઈ જ દેવાના છે, જવાબ દઈ જ દેવાના છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો આને મારી નાખ્યો, પછી સ્તંભનું નામ પીરુસા સ્તંભ રાખ્યું. હવે હુસેન શાહ જ્યારે જ્યારે પીરુસા સ્તંભ જોવા આવે ને ત્યારે ત્યારે એના મનમાં દુઃખ થાય કે આની માથે કળશ નથી, આની માથે કળશ નથી, કે હવે કળશ કયો મિસ્ત્રી બનાવશે? ભાઈ એના માટે અલગ મિસ્ત્રી જોઈ તો ઈ હારો કળશ બનાવી શકે. હવે ઈ મિસ્ત્રી છે ને ઈ મળતા હતા ક્યાં ગામની અંદર, આમાં લખ્યું છે મોરગ્રામ. મોરગામની અંદર હારા હારા મિસ્ત્રી હતા. તો હુસેન શાહ પાસે એક સેવક હતો હિંગા. હિંગાને કીધું, હિંગા તું મોરગ્રામ વયો જાય કે જાય. એટલે આદેશ થયો ને એટલે હિંગો મોરગ્રામ આવ્યો. પણ પછી હિંગાને ખબર પડી કે હું મોરગ્રામ તો આવી ગયો, પણ મોરગ્રામમાં મારે શું કામ કરવાનું છે એ તો મેં રાજાને પૂછ્યું નહીં કે. અને પાછો પૂછવા જાય તો રાજા વાજા વાંદરા હરખા, એ વળી દંડ આપે કે તો તારે પેલા ન પૂછી લેવાય. અરે બિચારો ચિંતામાં હતો એ હિંગો કે હવે હું અહીંયા મોરગામ આવી તો ગયો પણ રાજાને કામ તો પૂછ્યું નથી, તો રાજા મને પ્રાણદંડ આપશે તો એમ થશે તો. ત્યારે રૂપ સનાતન એને એમ કહે છે કે હિંગા તું ચિંતા ન કરી કે અહીંથી હારામાં હારો મિસ્ત્રી લઈ જાય કે જા તું પ્રાણદંડમાંથી બચી જાય શીખીએ. અને ઓલો હિંગો હારામાં હારા મિસ્ત્રીને લઈ ગયો. તો સારામાં સારા મિસ્ત્રીને લઈ ગયો ને ત્યાં તો ઓલો હુસેન શાહ ખુશ થઈ ગયો કે મેં તને કીધું નહોતું કે તું અહીંથી મિસ્ત્રી લઈને આવજે, તો તને કેમ ખબર પડી ગઈ કે મિસ્ત્રી માટે જ મેં તને અહીંયા મોકલ્યો છે? ત્યારે એને કીધું કે મને કાંઈ ખબર નથી, પણ મને આ બે ભાઈઓ મળ્યા હતા, એને બે ભાઈઓ જે રૂપ સનાતન છે ને કે એને મને કીધું કે તું મિસ્ત્રી લઈ જાય. અને હું મિસ્ત્રી કે લેવા માટે આવી ગયો છું કે, બાકી મને કાંઈ ખબર નથી. ત્યારે પછી હુસેન શાહ પ્રસન્ન થઈ ગયો કે જે બે ભાઈઓને સેવકના ઉદાસ ચહેરા ઉપરથી ખબર પડી ગઈ કે રાજાએ મિસ્ત્રી લેવા માટે મોકલો છે, એ ભાઈઓ કેટલા હોશિયાર હશે. એટલે પછી રૂપ સનાતનને બોલાવ્યા, આદરપૂર્વક બેહાડ્યા અને એનું ભણતર ગણતર પૂછીને સીધા એને મંત્રી બનાવી દીધા. પણ જોયું ગમે એમ તો મોટા માણસની નીચે રહ્યો ને એટલે તમારે એને આધીન તો થવું જ પડે. એટલે મોટા માણસની કોઈ નોકરી ન કરવી જોઈએ. તમારે એને આધીન થઈને પછી રહેવું પડે. કારણ કે આ બે આધીન થઈને રહ્યા ને તો રૂપ સનાતન નામ બદલાવી નાખ્યા. એકનું નામ રાખી દીધું દબીર ખાસ અને એકનું નામ રાખ્યું સાકર મલ્લિક. અને આ બે ભાઈઓ પણ ભૂલી ગયા હતા કે અમે ઉપરથી ઉતરેલી સખીઓ છીએ રાધા રાણીની, એ ભૂલી ગયા હતા માયાની અંદર. એટલે એ મુસલમાન જેવા બની ગયા. નામે મુસલમાન ના રખાવી દીધા, દાઢી બાઢી મુસલમાન જેવી રખાવે, પહેરવેશ મુસલમાનનો, કારણ કે પૈસા મળતા હતા મંત્રી બની ગયા એટલે. એટલે કે ભાઈ આવા મોટા માણસની નોકરી નકામી કે આપણે આપણો ધર્મ ભાંગીને એના જેવું બનવું પડે. એવી નોકરી ના કરવી જોઈએ, એના કરતા તો અડધો રોટલો ખાઈને મજૂરી કરી લેવી સારી. પણ આવું કોઈ દી ન કરવું જોઈએ. ધર્મ જાય એવું કામ કરવું જોઈએ નહીં. ધર્મ રક્ષિતો રક્ષિત એવો કઈક શ્લોક આવે છે કે ધર્મની રક્ષા કરો તો ધર્મ તમારી રક્ષા કરશે. ધર્મની રક્ષા માટે પ્રાણ જાય તો એ આપી દેવા જોઈએ. ભલે હું વાતું કરું છું, હું એમ નથી કેતો કે મારામાં મજૂરી કરવાની તેવડ છે. મજૂરી કરાવી તો મારાથી પણ હવે આ શરીરથી કદાચ ન થઈ શકે એવું બધું, પણ અંદર આમ એક સોલો ખરા કે ભાઈ ધર્મના રક્ષા માટે કદાચ કષ્ટ આવે તો કષ્ટ સહન કરી જ લેવું જોઈએ. ઈ જ સાચા ભક્તનું લક્ષણ છે. તો આ બે ભાઈઓ મંત્રી બની ગયા છે અને મંત્રી બની અને રાજકાજ સંભાળવા માંડ્યા છે. રાજકાજ સંભાળવા માંડ્યા તો એ આપણે એમ થાય તો રાજકાજ તો એને સંભાળી લીધું, પણ એને વૈરાગ્ય કઈ રીતે આવ્યું?
તો એને વૈરાગી આવ્યો, એનો વરી પાછો અહીંયા એક સરસ મજાનો પ્રસંગ આપવામાં આવ્યો છે. પ્રસંગ એવો છે કે શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીથી વૃંદાવન માટે નીકળ્યા. તો વૃંદાવન માટે નીકળ્યા ને તો અસંખ્ય ભક્તો એની સાથે ચાલતા હતા. 1000-2000 ભક્તો એની સાથે ચાલતા હતા ચૈતન્ય મહાપ્રભુની સાથે. તો આટલા જન સમુદાય સાથે યાત્રા કરવી ઉચિત નથી, કારણ કે આટલા જન સમુદાયની વ્યવસ્થા કેવી રીતે કરવી? એટલે ચૈતન્ય મહાપ્રભુ હાલતા હાલતા કાનાઈ નાટ્યશાલા પાસે પહોંચ્યા. અને કાનાઈ નાટ્યશાલાથી એને નક્કી કર્યું કે ભાઈ આટલા માણસોને લઈને યાત્રા નથી કરવી. એટલે રામકેલી ગ્રામ આવ્યા. અને રામકેલી ગ્રામ આવ્યા ને એ રામકેલી ગ્રામમાં રૂપ અને સનાતન ચૈતન્ય મહાપ્રભુને મળવા આવે છે. એટલે રામકેલી ગ્રામ પણ મહત્વનું છે, કારણ કે ચૈતન્ય મહાપ્રભુ અને રૂપ સનાતનના મિલનની સ્થળી છે આ રામકેલી ગ્રામ. ત્યાં ચૈતન્ય મહાપ્રભુને રૂપ સનાતન મળ્યા. તો અહીંયા રૂપ સનાતને કીધું કે અમે રાજાના મંત્રી છીએ અને અમે નીતિ નિયમ ઘણા જાણીએ છીએ. જો તમે આટલા માણસો લઈને યાત્રા કરશો ને તો તમે અલગ રાજ્યમાં પ્રવેશ કરશો ને તો એ રાજ્યવાળાને એમ થશે કે આટલા બધા માણસોને લઈને આ કાંઈ યુદ્ધ કરવા તો નથી આવતો ને. માણસોને શંકા જ હશે કે આ યુદ્ધ કરવા તો નથી આવતો ને. કે તો તમને કે જાત્રામાં તકલીફ પડશે, એટલે જાત્રામાં આટલા માણસો તમે ન લઈ જાવી, ઓછા માણસો લઈ જાવી. કે કારણ કે ઓછા માણસો નહીં લઈ જાવ તમે તો આ ગમે તમે જ્યાં રાજ્ય પાર કરશો ને ત્યાં સૈનિકો તમને તપાસ કરશે અને લડાઈની પણ સંભાવના રહેશે. તો રૂપ સનાતન તો મંત્રી હતા એટલે મંત્રીની વાત તો પછી માનવી જ પડે ને, કારણ કે એને તો બધી ખબર હોય કે કઈ રીતે રાજકાજ હાલતા હોય છે. એટલે મહાપ્રભુએ નિશ્ચિત કર્યું કે વાત તો સાચી છે, જેને જાત્રા કરવી ને ભજન કરવું હોય ને એને એકાંતમાં જ ભજન કરવું જોઈએ. સ્વયં ચૈતન્ય મહાપ્રભુને એમ થઈ ગયું કે વાત તો સાચી છે, ભજન અને યાત્રા ના બધું તો એકાંતમાં જ થઈ શકે, વધુ માણસો સાથે ન થઈ શકે. તમે મને બસ લઈને આવો અને બસમાં 50-60 માણસો હોય ને, મેં તો એ બસ વાળાની દુર્દશા જોઈ હો. ઓલા 2-3 જણા દર્શન કરીને આવી ગયા હોય ને 2-3 જણા આવતા ન હોય ને પછી ફોન થતા હોય ને એને ગોતતા હોય ને તમે ક્યાં છો ને અમે શેરી ભૂલી ગયા ને અમે ગલી ભૂલી ગયા ને આપણી બસ ક્યાં પડી છે ને એનું સરનામું નથી ને, એવા બસ વાળા હેરાન થતા હોય ને હું તો જોતો હોય. કારણ કે જાત્રા કોઈ દી વધુ ભેગી થાય નહીં, એમાં મજા ન આવે. પણ 5-7 જણા આવ્યા હોય અને સ્પેશિયલ નાની ગાડી કરી હોય અને પછી લીલા સ્થળીઓના દર્શન કરવા ગયા હોય તો એની મજા પછી કઈક અલગ છે, એનો રસ પછી કઈક અલગ છે. એટલે ઓછા માણસો હોય ને એમ વધુ આનંદ આવે, વધુ માણસ હોય ને તો ભેગા કરવામાં બહુ ટાઈમ જાય. એ મેં જોયું, ભેગા કરવામાં ટાઈમ જતો હોય. આવી વસ્તુ છે. પાછા શું છે, અજાણ્યા ગામમાં ગયા હોય, સરનામાની ખબર ન હોય, પછી બિચારા ઓવાતા હોય. હું તો ઘણી વાર બસું આવતો હોય ને અમારા મહેમાન આવતા હોય ને એને મળવા જાવ એટલે આ બધી દશા જોતો હોય. એટલે હંમેશા એટલું યાદ રાખવું કે ઓછા માણસો આધ્યાત્મિક જગતમાં વધુ ફાયદો કરશે. આધ્યાત્મિક જગતમાં જો સરખી રીતે હાલવું હોય ને તો સંખ્યા ઓછી હોવી જોઈએ. હમણાં મને એક બેન અહીંયા સત્સંગ કરતો હતો, એમ કહેતા હતા કે એક સંતે જાહેરાત કરી કે મારે ચેલા બનાવવાનું ચાલુ કરવું છે, તો 7 લાખ અરજી આવી. એ 7 લાખમાંથી એને 5 લાખને ચેલા બનાવી લીધા. મને તો ભારે આશ્ચર્ય થયું. બધું સંસારની દુર્દશા તો જુઓ. 5-5 લાખ ચેલા એટલે શું થયું? 5 લાખ ચેલા તો ગ્રીનિસ બુક ઓફ રેકોર્ડમાં લખવું પડશે, કારણ કે આવા ચેલા તો આપણા પ્રાચીન ઋષિએ નથી બનાવ્યા. પ્રાચીન ઋષિ મુનિએ પણ 5 લાખ ચેલા બનાવ્યા નથી. ભાઈ સંસારની ભારે દુર્દશા છે. ભલે એટલું ખરું 5 લાખ ચેલા બનાવ્યા તો 2 ભગવાનના નામ લેશે, એમાં કઈ વાંધો નથી, પણ એના દ્વારા ધર્મની હાનિ પણ થશે. કારણ કે કાચા ચેલા બનાવી લીધા છે, કાલ સવારે એના દ્વારા મતલબ હરખું ભજન નહીં થાય ને કોઈ અસામાજિક કાર્ય થશે તો સાધુતાની બદનામી થશે. એટલા માટે આટલા બધા ચેલા બનાવવા ન જોઈએ. પાકા થોડાક જ ચેલા બનાવવા જોઈએ, જેથી સરસ રીતે ચાલી શકે. જે કઈ હોય પણ આવું બધું હાલતું હોય છે, પણ ભક્તિ હંમેશા ઓછા વચ્ચે થાય એ મને ખબર પડે. કારણ કે સિંહના કોઈ દી ટોળા ન હોય.
તો સમય થઈ ગયો છે. આપણે ચૈતન્ય મહાપ્રભુની વાત કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.